કબીર સાહેબ કહે છે કે 4 રામ છે જગતમાં, જે ચોથા છે એને જાણો તો જાણે, 3 તો બધા પકડી લે છે. જે મનુષ્ય રૂપી રામ એને બધા જાણે છે તે પહેલા સ્તરના રામ હોય છે. એક રામ દશરથનો દીકરો, બીજા રામને કહે છે કે તે પ્રકૃતિ બનીને ફેલાયેલા છે, બીજા રામ છે. ત્રીજા રામ કોણ છે? જે પ્રત્યેક મનુષ્યમાં અહમ વૃત્તિ બનીને બેઠા છે. તો ચોથા રામ છે તે અસલી છે અને જગત પહેલા જ રામમાં ગૂંચવાયેલો રહી જાય છે. જે ચોથા રામ છે તે છે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ. દિવાળી અસલી ચોથા રામનો તહેવાર કેમ ન હોવો જોઈએ? કહો કેમ ન? આપણે અસલી રામની એટલે ઉચ્ચતમ રામ છે, આપણે એમની દિવાળી કેમ ન ઉજવીએ? બાકી તમારે વિચારવાનું છે કે વ્યવહારના રૂપમાં શ્રી રામચંદ્રને પોતાના ઘરે કેવી રીતે લઈ આવવા છે. તે હશે વાસ્તવિક દિવાળી. આ વાત બહુ કઠિન લાગી રહી છે, બસ ડર લાગી રહ્યો છે કે અડોશ પડોશવાળા શું કહેશે. હાય રામ, રામને યાદ કરી લીધા. જે બજારવાદની સંસ્કૃતિ છે આપણી, એની જગ્યાએ રામને દિવાળી ઉજવો, સારું લાગશે.